કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 31/3/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર અને મહાવીર જયંતિનું પર્વ છે આજે, અને મહાવીર જયંતિના પર્વ નિમિત્તે આજે ટોટલી શેર માર્કેટ અને MCX બધું જ આજે ક્લોઝ છે મિત્રો. ખરું ને? આજે રજાનો દિવસ છે અને આજે મહિનાનો પાછો છેલ્લો દિવસ, ફાઇનાન્શિયલ યરનો વર્ષનો પણ છેલ્લો દિવસ, એટલે કે ફાઇનાન્શિયલ યર એનો આજે છેલ્લો દિવસ અને મહિનાનો પણ આજે છેલ્લો દિવસ 31/3. બરાબર ને? તો મિત્રો આજે આપણે રજાના દિવસે સ્પેશિયલ એક ટોપિક ઉપર ડિસ્કશન કરવા માટે તમારી સમક્ષ આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો આપણો આજનો ટોપિક છે કે ભાઈ બજારમાં નિફ્ટી 20,000 તરફ ધસી રહી છે. શું નિફ્ટી 20,000 સુધી જઈ શકે? તો કેમ ના જઈ શકે? આ પ્રશ્ન આવે. જઈ શકવાના પણ ઘણા કારણો છે. 20,000 સુધી જાય એના માટે પણ ઘણા કારણો છે. એ કારણો હું તમને બતાવીશ કે કયા કારણથી નિફ્ટી 20,000 સુધી પણ જઈ શકે અને એ તોડી પણ શકે. અને બીજી વસ્તુ મિત્રો કે નિફ્ટી 20,000 સુધી તો ચલો જાય, પણ કંઈક સારા સમાચાર આવે તો નિફ્ટી બાઉન્સ પણ એટલી જબરદસ્ત કરી શકે છે. હા, લોકો વિચારતા રહી જાય, લોકો જોતા રહી જાય, લોકોની સમજ બહાર જતું રહે, એવી રીતે પણ નિફ્ટી દોડતી નજરે પડી શકે છે. તમે ધાર્યું ના હોય એવું સંધિ થઈ જાય. હવે ઈરાનના પ્રમુખને તમે મળવા ગયા છો કોઈ દિવસ? ના. ખાલી ન્યૂઝ મીડિયા ઉપરથી જ આપણને ખબર પડે છે કે ભાઈ એ આવું કહે છે, એ આવું કહે છે. હવે ટ્રમ્પ ભાઈને બે જણા બેસી જાય તો શું ખબર પડે? અથવા તો એ બે જણાએ એવું નક્કી કર્યું હોય કે હમણાં શાંતિથી યુદ્ધ ચાલુ રાખો, પછી તો ભેગા થઈએ છે. બજારનો યુ-ટર્ન મારવા માટે પણ આ લોકો ગમે ત્યારે ન્યૂઝ, તમે જુઓ મિત્રો, ટ્રમ્પ ભાઈ છે એ ન્યૂઝ આપે છે આપણું બજાર પતે પછી, અને એ લોકોનું દિવસ સવારે વહેલા 7 વાગે આપી દે છે. એટલે આપણે લગભગ 4:30 વાગ્યા હોય સાંજના, અને એ લોકોના મોર્નિંગમાં 7 વાગ્યા હોય, અને વહેલા ન્યૂઝ આપી દે એટલે એ દિવસે બજારો ધમધમાટ ઉછાળા મારવા માંડે. અને આપણે પણ અહીંયા રાત્રે નિફ્ટી ગિફ્ટ નિફ્ટી જે પણ હોય એ પણ ઉછાળા મારતી જોવા મળતી હોય છે. હવે આ બજાર મિત્રો 20,000 જવાનું કારણ કયા હોઈ શકે કે ભાઈ કેમ 20,000 સુધી જઈ શકે? આ તો 2-3 કારણો છે, હું તમને સમજાવું મિત્રો. કે ક્રૂડ છે, એ ક્રૂડ જો $120 ઉપર જતું રહે, $125 ઉપર અને $150 આસપાસ આવી જાય તો નિફ્ટી 20,000 આસપાસ આવી શકે. ક્રૂડ એ બહુ જ નેગેટિવિટી છે. શાના માટે? શેર માર્કેટ માટે. ક્રૂડ જેટલું વધે એટલું ઇન્ફ્લેશન વધે, અને ઇન્ફ્લેશન વધે અને મોંઘવારી વધશે એટલે તમારે જબરદસ્ત બજારમાં તૂટે. કારણ કે 10 રૂપિયાનું જે વસ્તુ આવતી હતી એ 20 રૂપિયામાં આવવા માંડે, અને 50 રૂપિયામાં જે વસ્તુ મળવાની, જેટલી વસ્તુ આપણે લેતા હતા એ 100 રૂપિયામાં મળતી થઈ જાય, તો તમે શું કરી શકો પછી? ખરું ને? એટલે મોંઘવારી છે એ માજા મૂકી દે તો બજારને ગમે નહીં, અને બજારને ના ગમે એટલે બજાર તૂટે. એ સ્વાભાવિક વસ્તુ છે. આ પહેલું કારણ કે બજારમાં નિફ્ટી 20,000 સુધી કડાકો બોલે એના માટેનું મુખ્ય પરિબળ આ છે. હજુ બીજું પરિબળ એટલું જ જોરદાર છે મિત્રો,
કે બજારમાંથી, ભારતીય બજારમાંથી એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગાયબ થઈ રહ્યું છે અને એફઆઈઆઈ ની સતત વેચવાલી અટકતા જ નહીં. બે ધનાધન વેચ્યા જ જાઓ. ભલે આપણું બજાર હમણાં ઉછળ્યું હતું 2 દિવસ, 400 અંક નિફ્ટી પ્લસ થઈ હતી, તો એફઆઈ તો વેચવાલી છે. ખરું ને? એટલે એફઆઈઆઈની સતત વેચવાલી અને ક્રૂડમાં જોરદાર ઉછાળો, આ 2 કારણોસર નિફ્ટી 20,000 સુધી જવાના ચાન્સીસ ખરા. હવે મિત્રો, તમારા મગજમાં એક પ્રશ્ન થતો હશે કે આપણે ખરીદવું ક્યારે? નીચલા લેવલે આપણે ખરીદવું હોય તો ખરીદવું ક્યારે? કારણ કે દરેકને એક ડર હોય છે, અંદરથી એવો એક ભાસ થતો હોય છે કે સાલું હું લઈશ ને ઘટી જશે તો, હજુ ઘટ કરે છે ને હજુ ઘટશે તો, દરેકને થાય મનમાં. ખરું ને? એટલે તમારે તમારા જે પણ ઇન્વેસ્ટમેન્ટના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં, દાખલા તરીકે તમે 50,000 રોકવા માંગો છો કે લાખ રૂપિયા રોકવા માંગો છો, તો આ જે 50,000 કે લાખ રૂપિયા એ તમે જે રોકો છો એ 10% નીચે, 10%, 20%ની નીચે ગણતરી રાખીને જ રોકાણ કરજો. કે ભાઈ 1,80,000 થવાના છે, પણ આ 20%ની જ આપણી પ્રોબેબિલિટી છે, 20 થી 25%ની. પણ ઉપર 50%, 70% એવા બી ચાન્સીસ છે. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો વધારે છે મિત્રો. અચ્છા, બીજી વસ્તુ કે કોઈને રોકાણ ન કરવું હોય તો અત્યારે બિલકુલ સ્ટોપ થઈ જાઓ. કોઈ જ રોકાણ કરવાની અત્યારે જરૂર નથી. ફક્ત 2 વસ્તુ સ્ટેબલ થવા દો. એફઆઈઆઈની સતત 5 દિવસ ખરીદારી આવવા દો. સતત 5 દિવસ એક પોઝિટિવિટીમાં ખરીદારી કરે તો જ સમજવાનું કે હવે થોડું રાહત છે. બાકી કોઈ જાતની ઉતાવળ કરવાની નહીં. આ એક પહેલું લક્ષણ. ત્યાં સુધી આપણે શાંતિથી જોયા કરો. ઉછાળા આવશે પણ ઉભરા જેવા, ઉછાળો આવે પણ ઉભરા જેવો, પાછું ફૂસ થઈ જાય. ખરું ને? એટલે કાં તો તમારે રોકાણ કરવું હોય તો ભલે ઊંચો થોડો લેવો પડે ભાવ, પણ બજાર થોડું સ્ટેબલ થાય પછી લેજો. બજારમાં થોડી, અને ક્રૂડ $80 અંદર આવી જાય. આ 2 વસ્તુ થાય તો તમે નવાસરથી એમાં એન્ટ્રી લઈ શકો છો. બાકી અત્યારે હાલ માહોલ ગમે તેવા ન્યૂઝ આવે પણ ન્યૂઝ અત્યારે ટકી શકતા નથી. કેમ કે વન સાઈડ ન્યૂઝ આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈ કીધા જાય કે ભાઈ અમે યુદ્ધ રોકી દીધું, અમે સીઝફાયર કરી દીધું, પણ તમારા સીઝફાયરથી શું થાય? તમારું તો કોઈ વાપરતું નહીં. પેલા સામેવાળા ભાઈ કી તો જ બધા માને. હવે જે દિવસે ઈરાન એવું જાહેર કરશે કે અમે અહીંયા સીઝફાયર કરીએ છીએ, એ દિવસે તમે ગિફ્ટ નિફ્ટી નહીં, નિફ્ટી સેન્સેક્સ જોજો જબરદસ્ત ઉછાળા સાથે કામકાજ કરશે. અને એ પાક્કા પાયે કરશે. કેમ કે ઈરાન પોતે સીઝફાયરની વાત કરે છે. ઈરાન ઉપર અત્યારે લોકોને ભરોસો વધારે બેઠો છે કે એ કહેશે તો જ એફઆઈઆઈ પાછી આવશે.
ઈરાન એમ કહેશે કે બસ હવે અમે ટ્રમ્પની વાત માનીએ છીએ અને સીઝફાયર કરીએ છીએ, તો એ દિવસે બજાર અલગ જ મૂડમાં હશે. પણ એકલા ટ્રમ્પ ભાઈ ખાલી બોલ કરે કે ભાઈ હવે તો યાર બધું પતાવી દીધું છે, અમે તો બધું ટાર્ગેટ પૂરો થઈ ગયો છે, અમારે જેટલા પતાવવાના હતા એટલા પતાવી દીધા છે, અમે આ જીતી લીધું છે, આ બધાનો કોઈ મતલબ નથી, ખરું ને? તો આ એક વસ્તુ પર ધ્યાન રાખજો કે ભાઈ કયા કારણોસર 20,000 જઈ શકે અને ક્યારે ખરીદારી કરાય, બધી વસ્તુ મેં તમને માહિતી આપી આટલા 10 જ મિનિટના વિડીયોમાં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.